પીરો ફકીરો, સંતો, મહંતો, એક રાજા અને હજારો પ્રજાએ મળીને બનાવ્યું છે આ શહેર અમદાવાદ. અને અમદાવાદની શરૂઆત એટલે મુહૂર્તની પોળ. અહેમદ શાહ બાદશાહને જ્યારે પોતાનું નગર અમદાવાદ બનાવવું હતું ત્યારે એ પાટણથી આવેલા રાજાએ અમદાવાદ શહેરની શરૂઆત મુહૂર્તની પોળથી કરી હતી, કારણ કે પાટણમાં પહેલી પોળ મુહૂર્તની પોળ હતી. અમદાવાદમાં આવેલા માણેક ચોકના જૂના શેર બજારની સામે હજી પણ છે આ મુહૂર્તની પોળ. હજી પણ અહીંયા લોકો રહે છે, હજી પણ લોકો અહીંયા કામ ધંધો કરવા આવે છે અને અહીંયા હજી પણ એટલી જ ચહેલ પહેલ છે જેટલી કદાચ વર્ષો પહેલાં હશે. આ મુહૂર્તની પોળમાં આવેલી છે મુહૂર્તની હવેલી. અહીંના જૂના ઘર જે વિશિષ્ટ પ્રકારે જૈનો અને સોનીઓ માટે બનાવેલા હતા. એટલું જ નહીં, અહીંયા ધોળેશ્વર મહાદેવનું મંદિર પણ છે, દેરાસર પણ છે. આ બધા જ ઘર, આ બધી જ ઇમારતોનું જે નકશીકામ છે એ હજી પણ એવું ને એવું જળવાયેલું છે. પથ્થરો અને લાકડાઓથી બનેલી આ મુહૂર્તની પોળ.